ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 23 પર જવાના છે અને આજે આપણે થિયરી જોવાના છે. ઓકે, સો આપણે ફર્સ્ટ થિયરી આપણે જોઈએ. તો ફર્સ્ટ થિયરી જે છે તમને શું કીધેલું છે ખબર? તો વોટ ઇઝ અ કેપેસિટર and explain the capacitance and give its units. Okay, so we have to know what is capacitor. હવે આ કેપેસિટર વર્ડ જે છે એ આપણને બધાને જ ખબર છે કે એક્ઝેક્ટલી કેપેસિટર શું છે, એટલે કે એક્ઝેક્ટલી કેપેસિટરનો યુઝ ક્યાં થાય છે. તો એમ જો જોઈએ તો આપણા મોસ્ટ ઓફલી જેટલા બી ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે એ બધા ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસમાં કેપેસિટર યુઝ થાય છે. સપોઝ તમે જો ફેન જો તમે જોશો તો ફેનમાં બી તમને શું મળશે? તો ફેનમાં તમને એક વ્હાઇટ કલરની તમને ડબ્બી જેવું તમને દેખાશે, બરાબર? વ્હાઇટ કલરનું એક બોક્સ જેવું તમને દેખાશે જો તમે ફેનમાં જોશો તો એ તમારું કેપેસિટર છે. એ જ રીતે જો તમે લાઈક ટ્યુબલાઇટ જો જોશો તો ટ્યુબલાઇટમાં તમને ચોકમાં પણ તમને શું મળશે? કેપેસિટર મળશે. સો કેપેસિટર એક્ઝેક્ટલી આ બધા ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસમાં યુઝ તો થાય છે, બટ કેપેસિટર શું છે? તો કેપેસિટર જે છે એ તમારું ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસમાં એનર્જી શું કરે છે? સ્ટોર કરે છે. અને કોન્સ્ટન્ટ કરંટ માટે જે છે એઝ અ આપણે જે છે કેપેસિટરનો યુઝ કરી શકીએ. સેકન્ડ થિંગ, અમુક વખતે એ ચાર્જ સ્ટોર કરીને જે છે કંઈક વસ્તુને આપણે રન કરવા માટે આપણને જ્યારે હાઈ કરંટ જોતો હોય તો એ ટાઈમે બી આપણે કેપેસિટરનો યુઝ કરીએ છીએ. સો કેપેસિટર જે છે આ બધા રીઝનના લીધે જે છે એ બધા ઇન્સ્ટ્રુમેન્ટમાં શું થાય છે? યુઝ થાય છે. હવે આપણે કેપેસિટર જે છે કયા ટાઈપની શું છે, બરાબર, તો કન્ફિગ્યુરેશન છે એ વસ્તુ આપણે સમજવાની ટ્રાય કરીએ. તો કેપેસિટર મીન્સ અ સિસ્ટમ ઓફ અ ટુ કંડક્ટર separated by an insulator which is shown in a figure. સો કેપેસિટરને આપણે એવું કહી શકીએ કે અ સિસ્ટમ ઓફ અ ટુ કંડક્ટર્સ. અહીં આપણે જોઈ શકીએ કે કંડક્ટર 1 છે અને કંડક્ટર 2 છે, સેપરેટેડ બાય એન ઇન્સ્યુલેટર. સેપરેટેડ બાય એન ઇન્સ્યુલેટર એટલે કે આના વચ્ચેનું જે મીડિયમ જે છે એ મીડિયમ એઝ અ શું છે? ઇન્સ્યુલેટર છે અને એનાથી તમારું કેપેસિટર બને છે. લાઈક કેપેસિટરની આપણે વાત કરીએ તો ડેફિનેશન આપણે જોઈએ તો ધ અરેન્જમેન્ટ ઇન વિચ two good conductors of arbitrary shape and volume are arranged close to one another but separated from each other is called capacitor. So કેપેસિટરમાં તમને ટુ કંડક્ટર્સ મળશે ઓફ એન આર્બિટરી શેપ. આર્બિટરી શેપ એટલે તમે તમારી રીતેનો કોઈ ડેફિનેટ શેપ લઈ શકો, એનો વોલ્યુમ લઈ શકો, એન્ડ દે આર અરેન્જ ક્લોઝ ટુ ધ ઈચ અધર. દે આર અરેન્જ ક્લોઝ ટુ ઈચ અધર. આ બંને જે કંડક્ટર્સ જે છે એ બંને કંડક્ટર એકબીજાની શું છે? વેરી ક્લોઝ ટુ ઈચ અધર છે. ઓકે, વેરી ક્લોઝ ટુ ઈચ અધર, ધેટ વી કોલ એઝ અ કેપેસિટર. હવે કેપેસિટર એક્ઝેક્ટલી કઈ રીતે વર્ક કરે છે આપણે જોઈએ. તો અહીંયા જે છે આપણે સમજવા માટે જે છે આપણે એવું કન્સિડર કરીએ કે સપોઝ ધ કેપેસિટર હેવ અ ચાર્જીસ Q1 એન્ડ Q2 એન્ડ પોટેન્શિયલ V1 એન્ડ V2 રિસ્પેક્ટિવલી. કંડક્ટર 1 છે એના ઉપર ચાર્જ Q1 છે અને સેકન્ડ પર વોલ્ટેજ V1 અને એના ઉપર વોલ્ટેજ V1 છે. એ રીતે સેકન્ડ કંડક્ટર છે એના પર ચાર્જ Q2 છે અને વોલ્ટેજ શું છે? V2 છે. જનરલી Q1 ને Q2 જે છે બંને સેમ જ હોય છે, સમજો. જનરલી Q1 અને Q2 જે છે બંને સેમ જ હોય છે. હા, ઓનલી ડિફરન્સ કેટલો હોય છે ખબર? એક પોઝિટિવ હોય તો બીજો શું હોય છે? નેગેટિવ. એટલે Q1 ઇક્વલ ટુ એમ સમજી લઉં કે આપણે જો પ્લસ Q લઈએ તો Q2 ઇક્વલ ટુ આપણે શું લેવો પડશે ખબર? માઇનસ Q લેવો પડશે. ઓકે, ધ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ધેમ દેટ ઇઝ V ઇક્વલ ટુ શું છે? V1 માઇનસ V2. એટલે એમના વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ બી આપણે લઈ લઈએ કે V ઇક્વલ ટુ શું છે? V1 માઇનસ V2. Now, a single conductor can be used as a capacitor by assuming the other at a infinity. હવે આપણે જે છે આ જે બે કંડક્ટર છે આ બે કંડક્ટરમાં આપણે એવું બી લઈ શકીએ કે આપણે સપોઝ એક સિંગલ કંડક્ટર લઈએ તો બીજો કંડક્ટર નથી તો એને આપણે ક્યાં એઝ્યુમ કરી શકીએ? એટ એ ઇન્ફિનિટી આપણે શું કરી શકીએ? એઝ્યુમ કરી શકીએ છીએ. ઓકે, ધ કંડક્ટર મે બી ચાર્જ બાય
કનેક્ટિંગ ધેમ બાય અ ટુ ટર્મિનલ ઓફ અ બેટરી. સપોઝ એમ સમજી લો કે મારે આને ચાર્જ કરવું હોય તો મારે આને શું કરવું જોઈએ ખબર, સિમ્પલ એક બેટરી સાથે શું કરી નાખવું જોઈએ, જોઈન કરી દેવું જોઈએ. એક પોઝિટિવ ને બીજું શું આવશે, નેગેટિવ ટર્મિનલ ઓફ અ બેટરી ધેટ કેન બી જોઈન બાય ટુ કંડક્ટરને આપણે જોઈન કરી નાખીએ તો એ રીતે એમના પર શું થશે, ચાર્જ સ્ટોર થશે. અને એ જે ચાર્જ સ્ટોર થશે that configuration we call as a capacitor. So Q is the call of the charge of the capacitor through this in fact is the charge on one of the conductors. હવે તમે કહી શકો કે ક્યુ ચાર્જ જે છે એ તમારો કેપેસિટરનો ચાર્જ છે અને વન ઓફ ધ કંડક્ટર પર છે, કેમ કે એક ઉપર પ્લસ ક્યુ હશે તો બીજો ઉપર શું હશે, માઇનસ ક્યુ. સો ધ ટોટલ ચાર્જ ઓફ ધ કેપેસિટર ઇઝ શું આવશે, 0. ઓકે. ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન અ કેપેસિટર ઇઝ ફ્રોમ, આપણને ખબર છે કે પ્લસ ક્યુથી શું હોય, માઇનસ ક્યુ ટુવર્ડ્સ હશે એન્ડ ઇટ ઇઝ પ્રપોઝનલ ટુ ધ ચાર્જ, કેમ કે ઈ ઇક્વલ ટુ ઇક્વેશન છે કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ તમારા ચાર્જના શું હશે, પ્રપોઝનમાં હશે. The potential difference V is a work done per unit positive charge in taking a small test charge from uh, from the conductor V2, means કે conductor 2 to 1 against the field. Hence the V also proportional to Q. હવે પોટેન્શિયલ ડિફરન્સની જો આપણે ડેફિનેશન લઈએ તો આપણે એવું કહેવાય કે કોઈ યુનિટ પોઝિટિવ ચાર્જને આપણે ઇન્ફિનિટી ડિસ્ટન્સ ટુ આપણે ગિવન પોઈન્ટ પર લાવીએ, એના માટે વોટ એવર વર્ક ડન કરીએ, વર્ક ડનને આપણે શું કહીએ, પોટેન્શિયલ કહીએ. તો અહીંયા બી આપણે 2 to 1 લાવીશું, બરાબર, અને એના ઉપર સપોઝ કેપિટલ ક્યુ ચાર્જ જનરેટ કરીએ તો વી પ્રપોઝનલ ટુ ક્યુ આવશે. ઇવન આપણે એમ બી કહી શકીએ કે વી ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર છે. તો એના પરથી બી આપણે એવું કહી શકીએ કે પોટેન્શિયલ જે છે, પોટેન્શિયલ ક્યુના શું છે, પ્રપોઝનમાં છે. હવે એટલે તમને બરાબર એટલું તો ખબર પડે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે, બરાબર, ઇલેક્ટ્રિક ફિલ્ડ એ બી તમને સોરી, હવે આના પરથી તમને એટલું ખબર પડે કે વી પ્રપોઝનલ ટુ શું છે, વી પ્રપોઝનલ ટુ શું છે, ક્યુ. સપોઝ આપણે ક્યુ બાય વી કરી નાખીએ તો ક્યુ બાય વી કરી નાખીએ તો આપણને સામે કંઈ નહીં મળશે. તો ક્યુ બાય વી જો સામે કરી નાખીએ તો આપણને કંઈ નહીં મળે સામે, તો સામે એઝ અ આપણે એને શું કહેવાય, કોન્સ્ટન્ટ કહી શકીએ. સામે કંઈ નહીં મળે તો આપણે એને શું કહી શકીએ, બરાબર, કોન્સ્ટન્ટ કહી શકીએ. ને કોન્સ્ટન્ટ વેલ્યુને એઝ અ કેપેસિટર કહેવાય છે. કોન્સ્ટન્ટ વેલ્યુને એઝ અ શું કહેવાય છે, કેપેસિટર કહેવાય છે. એટલે મેં શું કહેવા માંગુ છું, બરાબર, એ તમે સમજી શકો છો કે સપોઝ આપણે શું લઈએ ખબર, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લઈએ, બરાબર, કેપેસિટરની ઇલેક્ટ્રિક ફિલ્ડ લઈએ તો એ પ્લસ ક્યુથી માઇનસ ક્યુની ડાયરેક્શનમાં હશે. અને સેકન્ડ, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ધ શું આવશે, ચાર્જ, કેમ કે ઈ પ્રપોઝનલ ટુ ક્યુ આવે અને એનું રીઝન બી છે ઈ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર. એ જ રીતે પોટેન્શિયલ ડિફરન્સની વાત કરીએ તો એમાં બી આપણે કોઈ યુનિટ પોઝિટિવ ચાર્જને ઇન્ફિનિટી ડિસ્ટન્સ ટુ આપણે શું કરીએ, ગિવન પોઈન્ટ પર લાવીએ. નહીં તો અહીંયા કંડક્ટર 2 પરથી આપણે કેના ઉપર લઈ જઈએ, કંડક્ટર 1 ઉપર લઈ જઈએ તો અહીંયા બી તમારું એમ સમજી લો કે પોટેન્શિયલ જે છે ચાર્જના પ્રપોઝનમાં આવે, કેમ કે વી ઇક્વલ ટુ ઇક્વેશન શું છે, તો કે ક્યુ અપોન આર. હવે સપોઝ તમે એમ સમજી લો કે વી બાય ક્યુ કરી નાખો, સોરી, સપોઝ તમે ક્યુ બાય વી કરી નાખો તો સામે કંઈ નહીં રહે એટલો કોન્સ્ટન્ટ રહેશે અને એ કોન્સ્ટન્ટ વેલ્યુ જે છે એને એઝ અ આપણે કેપેસિટર કહેવાય છે. સો કેપેસિટર, સી ઇઝ ધ કેપેસિટન્સ ઓફ ધ શું આવશે, કેપેસિટર. ચાલો અહીંયા સુધી બરાબર મેં શું સમજાવ્યું, બરાબર, એક વખત મેં તમને રિવાઇઝ કરું એટલે તમારા માઇન્ડમાં બરાબર આઈડિયા આવશે કે એક્ઝેક્ટલી આ થિયરી શું કહેવા માંગે. પહેલી વસ્તુ એ કે વોટ ઇઝ અ કેપેસિટર. તો આપણે એવું કહી શકીએ કે કેપેસિટર ઇઝ અ સિસ્ટમ ઓફ શું આવશે, ટુ કંડક્ટર્સ. સિસ્ટમ ઓફ શું આવશે, આ ટુ કંડક્ટર્સ સેપરેટેડ બાય એન ઇન્સ્યુલેટર. ને એની એક્ઝેક્ટલી આપણે ડેફિનેશન કહીએ તો આપણે એવું કહી શકીએ કે અરેન્જમેન્ટ ઓફ અ ટુ ગુડ કંડક્ટર્સ ઓફ આર્બિટરી શેપ એન્ડ વોલ્યુમ. એટલે તમારા ટાઈપના તમે શેપ ને વોલ્યુમ લઈ શકો છો, દે આર ક્લોઝ ટુ ઈચ અધર બટ સેપરેટેડ બાય ઈચ અધર ઇઝ અ કોલ કેપેસિટર. હવે કેપેસિટરમાં આપણે બંને જે કંડક્ટર છે એના ઉપર ચાર્જની વાત કરીએ તો એક ઉપર આપણે પ્લસ ક્યુ લઈ શકીએ, બીજા ઉપર માઇનસ ક્યુ લઈ શકીએ અને એમના વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ વી ઇક્વલ ટુ વી1 માઇનસ શું લઈ શકીએ, તો
તો V ઇક્વલ ટુ V1 માઇનસ V2 લઈ શકીએ. બીજું, સપોઝ એમ સમજી લો કે તમારા પાસે સિંગલ કેપેસિટર હોય તો બીજા કેપેસિટરને એઝ અ તમે ઇન્ફિનિટી એટલે બીજા કંડક્ટરને તમે એઝ અ ઇન્ફિનિટી કન્સિડર કરી શકો છો. આ બંનેને આપણે ચાર્જ કરવું હોય, બરાબર, આ બંનેને ચાર્જ કરવું હોય તો આપણે કોના થ્રુ એ ચાર્જ કરી શકીએ? વિથ અ બેટરી આપણે ચાર્જ કરી શકીએ. ઓકે, અને આપણે એવું કહી શકીએ કે કેપેસિટરમાં એક પ્લેટ ઉપર પ્લસ ક્યુ હોય તો બીજી પ્લેટ ઉપર માઇનસ ક્યુ હોય તો ટોટલ ચાર્જ ઓફ ધ કેપેસિટર જે છે, ટોટલ ચાર્જ ઓફ ધ કેપેસિટર એ શું હોય છે? 0 હોય છે. ઓકે, બીજી વસ્તુ કે અહીંયા જે તમારું કેપેસિટર છે એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્લસ ક્યુથી માઇનસ ક્યુ ડાયરેક્શનમાં હોય અને ઇલેક્ટ્રિક ફિલ્ડ બી ચાર્જ ક્યુના શું હોય? પ્રપોર્શનમાં હોય છે. એ જ રીતે પોટેન્શિયલ ડિફરન્સની વાત કરીએ તો પોટેન્શિયલ ડિફરન્સ બી કેપેસિટરના ચાર્જના શું હોય? ડાયરેક્ટલી પ્રપોર્શનમાં હોય છે. એટલે V પ્રોપોર્શનલ ટુ બી શું હોય છે? ક્યુ. એટલે ક્યુ બાય V કરી નાખીએ તો સામે કોન્સ્ટન્ટ મળશે અને કોન્સ્ટન્ટ વેલ્યુ જે છે એને એઝ અ શું કહેવામાં આવે? કેપેસિટર કહેવામાં આવે છે. હવે સાચી વાત કહું તો બરાબર આ ક્યુ બાય V એક્ઝેક્ટલી કોન્સ્ટન્ટ કેવી રીતના આવે એની મેં થોડું બરાબર ડિટેલમાં મેં વાત કરું તો શું છે કે સપોઝ આપણે એમ સમજી લેવું કે કોઈ સ્ફિયર લઈએ, સમજો, સપોઝ આપણે કોઈ સ્ફિયર લઈએ, એ સ્ફિયર ઉપર આપણે સપોઝ પોઝિટિવ ચાર્જ શું કરીએ? ઇન્ડ્યુસ કરીએ. આપણને ખબર છે ફર્સ્ટ ચેપ્ટરમાં જે છે ઇન્ડક્શન ઓફ અ ચાર્જ આવેલું. તો સમજો કે સપોઝ એમ સમજી લેવું કે આ સ્ફિયર ઉપર આપણે પોઝિટિવ ચાર્જ જનરેટ કરીએ. પોઝિટિવ ચાર્જ જનરેટ કરીએ તો ક્યુ ઇન્ક્રીઝ થાય. હવે ક્યુ ઇન્ક્રીઝ થાય તો એની સાથે સાથે V ઇક્વલ ટુ KQ અપોન R જે છે તેમાં શું થશે? V બી ઇન્ક્રીઝ થશે. ઓકે, સો ક્યુ ઇન્ક્રીઝ થાય ને પોટેન્શિયલ તમારું શું થશે? V પર ઇન્ક્રીઝ થશે. નાવ જેટલો બી ચાર્જ છે હજુ એને ફર્ધર શું કરું ખબર? ઇન્ક્રીઝ કરું. ફર્ધર મોર ઇન્ડ્યુસ કરીશ, રાઈટ? એટલે ક્યુની વેલ્યુ હજુ ઇન્ક્રીઝ થશે. એ રીતે વીની વેલ્યુ વધારે ઇન્ક્રીઝ થશે. પણ પ્રોબ્લેમ અહીંયા તમને શું જોવા મળે ખબર? ક્યુ બી ઇન્ક્રીઝ થશે, વી બી ઇન્ક્રીઝ થશે, બટ આ હોલ ફિનોમિનનમાં તમને ક્યુ બાય વીની વેલ્યુ શું મળે છે? કોન્સ્ટન્ટ મળે છે. ક્યુ બાય વીની વેલ્યુ શું મળે છે? કોન્સ્ટન્ટ મળે છે. અને ક્યુ બાય વીની વેલ્યુ કોન્સ્ટન્ટ મળે છે એના પરથી આપણે એવું કહી શકીએ કે જે બી તમારું શું હશે? કંડક્ટર હશે એના ઉપર આપણે કેટલો ચાર્જ જનરેટ કરી શકીએ એની વેલ્યુ જે છે એની વેલ્યુ આપણે ક્યુ બાય વી પરથી ફાઇન્ડ આઉટ કરી શકીએ. અને આ ક્યુ બાય વી જે છે એને એઝ આપણે શું કહીએ છીએ? કેપેસિટર કહીએ છીએ. બરાબર, એને એક્ઝેક્ટલી આપણે શું કહીએ છીએ? કેપેસિટર કહીએ છીએ. તો મારા પ્રમાણે આ વસ્તુ તમને ખબર પડી જવી જોઈએ કે વાય કેપેસિટર કમ્સ, રાઈટ? તો આપણે એવું કહી શકીએ કે ચાર્જ ઇન્ક્રીઝ થાય તો વોલ્ટેજ બી ઇન્ક્રીઝ થાય, બટ ક્યુ બાય વીની વેલ્યુ જે છે આ દરેક ફિનોમિનનમાં તમને કોન્સ્ટન્ટ મળશે. તો એ કોન્સ્ટન્ટ વેલ્યુને એઝ અ તમને કેપેસિટર થ્રુ એ બરાબર સમજાવવામાં આવી. હવે આપણે નાવ નેક્સ્ટ ઉપર જઈએ કે નાવ નેક્સ્ટ કેપેસિટર માટે બીજું કેટલું લખેલું છે. તો કેપેસિટરને આપણે જનરલી જો બનાવવો હોય તો આપણે ધ ડેફિનેશન ઓફ પહેલા કેપેસિટર પર જઈએ. The ratio of amount of a charge on the plate of a parallel plate capacitor and a potential difference between the two plates is known as the capacitance of the capacitor. એટલે ડેફિનેશન આપેલી છે કે ક્યુ બાય વી જે તમને કોન્સ્ટન્ટ વેલ્યુ મળે છે એને એઝ આપણે કેપેસિટર કહી શકીએ. હેન્સ ધ કેપેસિટન્સ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ક્યુ ઓર અ વી. કેમ કે ક્યુ બાય વીની વેલ્યુ તમને કોન્સ્ટન્ટ મળે તો કેપેસિટન્સ જે છે એનાથી શું છે? ઇન્ડિપેન્ડન્ટ છે. The capacitor depends on the following. Geometrically configuration પર એ ડિપેન્ડન્ટ કરે, એટલે કે shape, size and separated by a system of a two conductor. પહેલી વસ્તુ એ કે જેટલો તમારું બરાબર શું હશે? કેપેસિટરની સાઇઝ અથવા તો પ્લેટની સાઇઝ લેસ હશે એટલો લેસ ચાર્જ જનરેટ થશે. એટલે લેસ ચાર્જ એના ઉપર આપણે શું કરી શકીએ? એક્યુમ્યુલેટ કરી શકીએ. બટ જેટલો મોર ઇન સાઇઝ હશે, રાઈટ, શેપ બી શું હશે? એ રીતેનો હશે કે એના ડાયામીટર પર એટલે એના એરિયા પર મોર ચાર્જ જો શું થઈ શકતો હોય? સ્ટોર થઈ શકતો હોય તો આપણે એવું કહી શકીએ કે એના ઉપર મોર ચાર્જ જનરેટ થશે. સો કેપેસિટર ઇઝ ડિપેન્ડ ઓન અ geometrical configuration. સેકન્ડ થિંગ, ધ નેચર ઓફ ડાઇઇલેક્ટ્રિક સેપરેટિંગ ટુ કંડક્ટર્સ. આપણને ખબર છે કે આપણા પાસે સપોઝ આ રીતેના ટુ શું છે? કેપેસિટર એટલે ટુ કંડક્ટર છે. એક ઉપર પોઝિટિવ છે અને બીજા ઉપર શું છે? નેગેટિવ છે. હવે એના વચ્ચેનું જે મીડિયમ જે છે એ મીડિયમ જેટલું વધારે ઇન્સ્યુલેટર હશે ને એટલું આપણે શું કરી શકીએ? આના ઉપર વધારે ચાર્જ શું કરી શકીએ? સ્ટોર કરી શકીએ. પણ
બીજી વસ્તુ એ બી છે કે જો આની જગ્યાએ જો કન્ડક્ટિંગ હોય ને તો પ્રોબ્લેમ શું થાય ખબર, પોઝિટિવ ને નેગેટિવ જે છે એ એકબીજાને શું કરી શકે, ન્યુટ્રલાઇઝ કરી શકે. બટ બરાબર આપણે એવું કહી શકીએ કે જો એના વચ્ચેનું મીડિયમ એઝ અ ઇન્સ્યુલેટર હોય તો ચાર્જ જે છે બરાબર વન પ્લેટ ટુ અનધર પ્લેટ જશે નહીં. ને વન પ્લેટ ટુ અનધર પ્લેટ ન જાય બરાબર, એનો મતલબ એ કે જેટલી ડાય ઇલેક્ટ્રિક બરાબર સેપરેટિંગ મીડિયમ સ્ટ્રોંગ હશે એટલું જ તમારું ચાર્જ મોર સ્ટોર થશે. સો ઇટ ડિપેન્ડ્સ ઓન dielectric separating the two conductors. And last one, the presence of the capacitor near to the other capacitor. Presence of a capacitor near to the other capacitors means કે કેપેસિટરો જો એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટેડ હોય કે પેરેલલમાં કનેક્ટેડ હોય તો એનું કેપેસિટર જે છે બરાબર, ટોટલ કેપેસિટન્સ જે છે એકચ્યુઅલ કરતાં કેટલું વધશે અથવા તો કેટલું ઓછું થશે એ આપણને ખબર પડે. એ આપણે ફર્ધર સ્ટડીમાં આપણે જોઈશું. નાઉ નેક્સ્ટ, ધ મેગ્નિટ્યુડ ઓફ કેપેસિટર ડઝ નોટ ડિપેન્ડ્સ ઓન ધ ફોલોઈંગ. કોના પર એ ડિપેન્ડિંગ કરશે? ટાઈપ્સ ઓફ મટીરિયલ ઓફ કંડક્ટર, એટલે કંડક્ટર કયા ટાઈપનો છે બરાબર એના પર એ ડિપેન્ડન્ટ કરશે નહીં. એન્ડ સેકન્ડ થિંગ, ધ અમાઉન્ટ ઓફ ચાર્જ ઓન ધ કંડક્ટર, એટલે આપણે ઉપર બી કીધું કે કેપેસિટર ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ શું આવશે, ચાર્જ. ઓકે, કેપેસિટરના યુનિટની વાત કરીએ તો C ઇક્વલ ટુ Q બાય V છે. Q એટલે ચાર્જ, ચાર્જનો યુનિટ શું આવશે, કુલમ, ને V એટલે વોલ્ટેજ. તો એનો યુનિટ જે છે એ કુલમ upon voltage આવશે. Okay, that is in the memory of a great scientist Michael Faraday and it is known as a Faraday 2. So coulomb by voltage ને જે છે આપણે ફેરાડે બી કહી શકીએ. 1 ફેરાડે ઇક્વલ ટુ શું છે, C બાય V. હવે આનું ડાયમેન્શનલ ફોર્મ્યુલાની વાત કરીએ તો કેપેસિટરનું ડાયમેન્શનલ ફોર્મ્યુલા જે છે M-1 L-2 T⁴ A⁴ છે. હવે આ કઈ રીતે આવશે મેં થોડું તમને કહું કે આનો જે વોલ્ટેજ જે છે રાઈટ, વોલ્ટેજનું ઇક્વેશન જે છે શું છે, તો વોલ્ટેજનું ઇક્વેશન છે કુલમ બાય વોલ્ટેજ, રાઈટ. હવે કુલમ બાય વોલ્ટેજ છે તો આપણે શું કરી શકીએ, તો ઉપર જે તમારું કુલમ જે Q જે છે એની જગ્યાએ તમે IT લખી શકો બરાબર. બીજી વસ્તુ કે W ઇક્વલ ટુ QV ઇક્વેશન છે, જેમાં આપણે વોલ્ટેજ લાવવું હોય તો W બાય Q કરવો પડે, એટલે અહીંયા આપણે W બાય શું કરવા પડશે, Q. હવે Q ઇક્વલ ટુ બી IT છે, Q ઇક્વલ ટુ બી શું છે, IT છે. એટલે એમ જો જોઈએ તો ઉપર શું થઈ જશે, આ Q જો ઉપર જાય બરાબર, આ જો Q ઉપર જાય તો Q ઇક્વલ ટુ IT છે એટલે શું આવશે, I² T² અપોન શું આવશે, W બરાબર. એટલે આઈની વાત કરીએ તો SI યુનિટમાં જે છે કરંટનો યુનિટ છે એમ્પિયર, એટલે એમ્પિયરનો સ્ક્વેર થશે બરાબર. સેકન્ડ ટાઈમ તો ટાઈમ એટલે કે સેકન્ડ સ્ક્વેર થશે. અને W એટલે કે વર્ક, તો વર્કનું જે છે વર્ક એટલે કે ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, એમાં ફોર્સ F ઇક્વલ ટુ MA એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર અને કિલોગ્રામ આવશે. અને ડિસ્પ્લેસમેન્ટ માટે પાછું મીટર આવશે. તો આ બધાની જ્યારે તમે શું કરશો, યુનિટ કરશો અને એ યુનિટને તમે MLTમાં કન્વર્ટ કરશો તો તમને ડેફિનેટલી ડાયમેન્શનલ ફોર્મ્યુલા જે છે M-1 L-2 T⁴ A⁴ મળશે. જો ધ્યાન રાખજો, કુલમ બાય વોલ્ટેજ છે તો કુલમ જે છે એની જગ્યાએ મેં IT લખ્યું ને વોલ્ટેજની જગ્યાએ W બાય Q લખ્યું. પછી Q ઇક્વલ ટુ IT છે એટલે એ પાછું ઉપર જશે તો I² T² થઈ જશે અને નીચે શું આવશે, વર્ક આવશે. બધાના મેં તમને શું કીધા, તો બરાબર યુનિટ મેં તમને કીધેલા છે, એટલે એ તમે યુનિટ મૂકીને જે છે તમે આન્સર લાવી શકો છો. નાવ નેક્સ્ટ આપણે જોઈએ તો પ્રેક્ટિકલી વી યુઝ સ્મોલર યુનિટ્સ લાઇક 1 ફેરાડે ઇક્વલ ટુ 10⁻⁶ ફેરાડે. કેમ કે ફેરાડે જે છે બધો ઘણો મોટો એક યુનિટ્સ છે, એટલે આપણે જે છે સ્મોલ યુનિટ યુઝ કરીએ છીએ. ઘણી વખત તમે લાઈક કેપેસિટર જો હાથમાં, એટલે કેપેસિટર તમે લાઈક મેં તમને કીધું તે ટ્યુબલાઇટમાંથી કે પછી કોઈક તમે ફેનમાંથી અથવા તો અધર ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસમાંથી તમે જોશો તો યુનિટ મોસ્ટ ઓફલી તમને કેમાં મળશે, માઇક્રો ફેરાડે, પીકો ફેરાડેમાં મળે. તો માઇક્રો ફેરાડે અથવા તો પીકો ફેરાડેમાં હશે અથવા તો નેનો ફેરાડેમાં બી મળી શકે છે. હવે એના સિમ્બોલની વાત કરીએ તો આપણે જનરલી એવું કહી શકીએ કે એમાં 2 પ્લેટ યુઝ થાય છે, એટલે કે 2 કંડક્ટર યુઝ થાય છે. એટલે એની સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન બી આ રીતે જ છે કે એની 2 પ્લેટ છે અને એ 2 પ્લેટને આપણે આ રીતે કનેક્ટ કરીએ છીએ. અને આમાં જે છે આમાં બી 2 ટાઈપના કેપેસિટર છે. જેનું કેપેસિટર ચેન્જ નહીં થતું હોય એટલે કે ફિક્સ કેપેસિટર હોય
એનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન આપણે આ રીતે કરી શકીએ. બટ જેનું વેરિયેબલ કેપેસિટન્સ હશે, એટલે કે જેની વેલ્યુ શું થતી હોય, ચેન્જ થતી હોય, એવા વેરિયેબલ કેપેસિટર જે છે એના સિમ્બોલમાં અહીંયા તમને એક એરો મળશે. હવે આ વેરિયેબલ કેપેસિટર એક્ઝેક્ટલી તમને ક્યાં મળશે? તો વેરિયેબલ કેપેસિટરની આપણે વાત કરીએ તો તમે જો જોશો ને, તો આપણે લાઇટનિંગમાં જે છે, દિવાળીમાં લાઇટનિંગમાં આપણે ઝબૂકિયા યુઝ કરીએ છીએ કે જે પોતાની પેટર્ન ચેન્જ કર્યા કરતો હોય. જે કલર પોતાનો બરાબર કલર જે છે એમાં એ શું કરતો હોય, એનું પેટર્ન એ ચેન્જ કરતો હોય. તો એની જો તમે બરાબર બોક્સ જોશો તો એ બોક્સમાં તમને વેરિયેબલ કેપેસિટન્સ માટે તમને આ જ સિમ્બોલ મળશે. તો આ રીતે તમારું હોલ કેપેસિટર છે. જો ધ્યાન રાખજો, કેપેસિટરને તમારે એક્ઝેક્ટલી જો સમજવું હોય તો આપણે એવું કહી શકીએ કે કેપેસિટર જે છે એ એક્ઝેક્ટલી એનું કન્ફિગ્યુરેશન કેવું છે. એનું કન્ફિગ્યુરેશનમાં આપણે એવું કહી શકીએ કે એમાં શું હોય, 2 કંડક્ટર્સ હોય અને 2 કંડક્ટર્સ દે આર સેપરેટેડ બાય insulator and they are very close to each other. સેકન્ડ થિંગ, એના ઉપર જે છે એક ઉપર પ્લસ ક્યુ ચાર્જ હોય તો બીજા ઉપર કેટલો હોય, માઇનસ ક્યુ ચાર્જ હોય. એટલે ટોટલ ચાર્જની વેલ્યુ શું હોય, 0 હોય છે. ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનની વાત કરીએ તો ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન પ્લસ ક્યુટી શું હોય, માઇનસ ક્યુ હોય. ને ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ બી આની ચાર્જના શું હોય છે, પ્રપોર્શનમાં હોય છે. એ રીતે પોટેન્શિયલ ડિફરન્સ બી તમને ચાર્જના શું હોય છે, પ્રપોર્શનમાં હોય છે. એના લીધે એનો જે રેશિયો છે એટલે કે ક્યુ બાય વી જે છે, એ ક્યુ બાય વીની વેલ્યુ તમને શું મળે છે, કોન્સ્ટન્ટ મળે છે. એ કોન્સ્ટન્ટ વેલ્યુને એઝ અ આપણે શું કહી શકીએ, કેપેસિટર કહી શકીએ. કેપેસિટર સી ઇક્વલ ટુ આપણે શું રાઇટ ડાઉન કરી શકીએ, ક્યુ બાય વી રાઇટ ડાઉન કરી શકીએ. એના પરથી એવું બી કહી શકાય કે ડેફિનેશન બી આપણે કહી શકીએ કે ધ રેશિયો ઓફ ચાર્જ ઓન ટુ પ્લેટ devices એન્ડ વોલ્ટેજ વી. એટલે એક્ઝેક્ટલી જો આપણે ડેફિનેશનની વાત કરીએ તો એની એક્ઝેક્ટલી ડેફિનેશનમાં આપણે એવું કહી શકીએ, ધ રેશિયો ઓફ અમાઉન્ટ ઓફ અ ચાર્જ on the plate of a parallel capacitor and a potential difference between the two plates is known as a capacitance of capacitor. Second, this capacitor is independent of Q and V. બરાબર, એ જે છે એ Q અને V થી શું છે, ઇન્ડિપેન્ડન્ટ છે. એ કોના પર ડિપેન્ડન્ટ છે? તો ડિપેન્ડ આપણે કહી શકીએ કે કન્ફિગ્યુરેશન, બરાબર, જ્યોમેટ્રિકલ કન્ફિગ્યુરેશન લાઇક શેપ, સાઇઝ એન્ડ સેપરેશન ઓફ અ સિસ્ટમ ઓફ અ 2 કંડક્ટર્સ. સેકન્ડ, એ જે સેપરેટિંગ મીડિયમ છે એના ડાઇઇલેક્ટ્રિક બરાબર સેપરેટિંગ મીડિયમ પર બી એ ડિપેન્ડન્ટ છે. થર્ડ થિંગ, બરાબર, પ્રેઝન્સ ઓફ અ કેપેસિટર નિયર ટુ અધર કેપેસિટર. એટલે એના સાથે બીજો નિયર અધર કેપેસિટર કઈ રીતે જોઈન થયેલો છે એના પર બી એનું કેપેસિટન્સ ડિપેન્ડન્ટ છે. એ કોના પર નથી ડિપેન્ડન્ટ? તો આપણે એવું કહી શકીએ કે ટાઈપ્સ ઓફ કંડક્ટર્સ, મટીરિયલ ઓફ કંડક્ટર્સ પર ડિપેન્ડન્ટ નથી કરતો. અને સેકન્ડ, ઇલેક્ટ્રિક ચાર્જ ઉપર બી ડિપેન્ડન્ટ નથી કરતો. ઓકે, સી ઇક્વલ ટુ શું છે, ક્યુ બાય વી છે. હવે ક્યુ બાય વી એટલે કે એનો યુનિટ જે છે કુલમ પર વોલ્ટેજ થશે. અને ફેરાડેના શું કરવા, ફેરાડેની મેમરી રાખવા માટે આપણે જે છે એનો યુનિટ 1 ફેરાડે કહેવાય છે. 1 ફેરાડે ઇક્વલ ટુ કુલમ બાય વોલ્ટેજ. ને એનું ડાયમેન્શનલ ફોર્મ્યુલા જે છે એ M-1 L-2 T4 શું છે, A2 છે. ઇન અ કમર્શિયલ યુઝેસ આપણે એવું કરીએ, આપણે એવું કહી શકીએ કે ફેરાડે બહુ મોટો યુનિટ છે, એટલે આપણે માઇક્રો ફેરાડે, પિકો ફેરાડે ઓર નેનો ફેરાડે આપણે યુઝ કરીએ છીએ. અને એનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશનની વાત કરીએ તો સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન જે છે એ કંઈક, જો ફિક્સ કેપેસિટર હશે તો આ રીતે 2 પ્લેટને તમારે બતાવવા પડશે. ને વેરિયેબલ કેપેસિટર હશે તો અહીંયા તમારે એક એરો પણ બતાવવા પડશે. ઓકે, જનરલી તમને 2 માર્ક્સમાં જે છે આ ટોપિકમાંથી ડેફિનેશન, યુનિટ અને એનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન ઘણી વખત પૂછાયું છે. સો આઈ હોપ તમે બરાબર આમાંથી આટલું વસ્તુ ધ્યાન રાખજો. થેન્ક યુ વેરી મચ. બાય.